સર્વ પુણ્યશાળીઓને સાદર પ્રણામ. જય જીનેન્દ્ર. બધા શિક્ષાતામાં હશો. અનંત ઉપકારી કરુણાના નિધાન પરમાત્મા મહાવીરદેવના ચરણોમાં વંદના કરીએ. કલિકાલમાં કલ્પવૃક્ષ સમાન ફળદાતા વાંછા પૂરનારા એવા શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના કરીએ. શાસન દોરાને સંભળતા પૂજ્ય આચાર્ય ભગવંતો જીન શાસન રૂપી બગીચાને લીલુંછમ રાખતા જ્ઞાન સિંચન કરીને જ્ઞાન જળનું સિંચન કરીને જે બગીચાના છોડવાઓ બગીચાઓ વગેરેને લીલુંછમ રાખે છે, હરિયાળું રાખે છે, એવા ઉપાધ્યાય ભગવંતો અને જે મોક્ષ માર્ગના સાધક અને સાધકોને સહાયક એવા સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરીએ. પુણ્યશાળીઓ, આપણે ખૂબ જ સુંદર મજાનો સ્વાધ્યાય સમ્યક્ત્વના 67 બોલની સજ્જાઈ એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ સ્વાધ્યાયથી આપણને અથાગ પ્રયત્ને ખૂબ પ્રયત્ન કરવા વડે જે સત પદાર્થો સાચું છે એના ઉપરની શ્રદ્ધા થઈ છે અને ઉપાદેય એટલે આચરણમાં લાવીએ એવો સંજોગ પ્રાપ્ત થયો અને ભાવના થઈ. સાથે જે અસાર છે, જે આત્માને માત્ર કર્મ બંધ કરીને ચાર ગતિના એ જંજાળોની જન્મ મરણની જંજાળોની અંદર રખડાવે છે, એનાથી કંઈક વિરક્ત થઈ વૈરાગ્ય ભાવ પામી અથવા એને અસાર સમજીને સમ્યક્ત્વ તરફ રુચિ પ્રાપ્ત થઈ. આ જે આપણને જે ભાવ મળ્યા પ્રાપ્ત થયા છે મહા 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 પુણ્યોદયે અને અથાગ પ્રયત્ન વડે, ખૂબ પ્રયત્ન વડે, તો એ પ્રયત્ન વડે આપણને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. તો એ સમ્યક્ત્વને વધુને વધુ કેવી રીતે નિર્મળ બનીએ અને સમ્યક્ત્વને વધુને વધુ નિર્મળ બનાવી અને મોક્ષ તરફ આગળ વધીએ, એટલે કે જન્મ જરા અને મૃત્યુના દુઃખોમાંથી તદ્દન છુટકારો પામી શકીએ એવો માર્ગ એટલે જૈન ધર્મ. તો એ જૈન ધર્મનું આરાધન, જીનેશ્વર પરમાત્માએ બતાવેલા ધર્મનું આપણે વધુને વધુ કેવી રીતે જીવનમાં ઉતારી શકીએ, તો એનો બોધ આપણને આ સમ્યક્ત્વના 67 બોલની સજ્જાઈમાં મળે છે, જેમાં આપણે આજે સહેજ રિવાઇઝ પણ કરી લઈશું ટૂંકની અંદર, જેમાં આપણે 9 અધિકાર સુધીની વાત કરી ગયા. જેમાં સૌ પ્રથમ આપણે 4 પ્રકારની શ્રદ્ધા કીધી હતી, ત્યાર પછી સમ્યક્ત્વના લિંગ કીધા હતા, વળી 10 પ્રકારનો વિનય કીધો હતો, પણ 4 પ્રકારની શ્રદ્ધા, 3 પ્રકારના લિંગ અને 10 પ્રકારનો વિનય, 3 પ્રકારની શુદ્ધિ, મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, પછી 5 પ્રકારના સમ્યક્ત્વના દુષણો, શંકા, આકાંક્ષા, વિતિકિચ્છા, પછી આપણે કીધું જીન શાસનના 8 પ્રકારના પ્રભાવકો, જૈન ધર્મના 8 પ્રકારના પ્રભાવકો, જેમાં પ્રવચન પ્રભાવક, કવિ પ્રભાવક, વિદ્યા પ્રભાવક, તો 8 પ્રકારના પ્રભાવ કીધા હતા ને. ત્યાર પછી આપણે કીધું સમ્યક્ત્વના ભૂષણો. ભૂષણ એટલે દૂષણ, એટલે જેનાથી સમ્યક્ત્વ મેલું થાય, દૂર થવાની શક્યતા રહે તે, એને દૂષણ કીધું. અને ભૂષણ એટલે તો કે જેને જેમ શરીર ઉપર જ્યારે શરીર શુદ્ધ હોય અને સુંદર મજાના વસ્ત્ર ધારણ કર્યા હોય અને એના ઉપર વળી પાછા સોનાના કે રત્નજડિત, હીરા જડિત આભૂષણો જો ધારણ કરવામાં આવે તો શરીરની વધારે શોભા વધે છે. એમ જે સમ્યક્ત્વ પામેલું છે, તો કેટલાક સમ્યક્ત્વ પામેલા સમ્યક્ત્વને આપણે વધુને વધુ શોભાયુક્ત કરવા માટે શું કરીએ, તો કેટલીક પ્રવૃત્તિઓ કરવાની છે. જીનેશ્વર બધા જે આપણે જે આજે કરીએ છીએ ને સમ્યક્ત્વના જે ભૂષણ, તો આપણે જેમ ચૈત્ય પરિપાટી કરીએ છીએ, તો કે સમ્યક્ત્વનું ભૂષણ છે. જીનેશ્વર પરમાત્માની ઉત્તમ ભક્તિ કરીએ, જીનાલયનું નિર્માણ કરીએ, સજાવીએ, એના વચનોને આપણે અંગીકાર કરીએ છીએ. તો આ
શું કરવામાં આવે છે? જેમ બહુશત વ્રત વગેરે કરીએ છીએ તો એ તો કે સમ્યક્ત્વનું ભૂષણ કહેવામાં આવ્યું છે. પછી કે છે સમ્યક્ત્વના લક્ષણો. સમ્યક્ત્વના સમ્યક્ત્વના 5 પ્રકારના લક્ષણો. 5 પ્રકારના લક્ષણોની પણ વાત કીધી હતી. કોઈને ખ્યાલ છે સમ્યક્ત્વના 5 પ્રકારના લક્ષણો? ઓકે, નેક્સ્ટ ટાઈમ યાદ કરજો. ચાલો પછી આપણે કે 6 પ્રકારની જૈના. યસ, ઉપસમ, સંવેગ, નિર્વેગ, આસ્તિક્યતા અને અનુકંપા. યસ, વેરી ગુડ. યસ, ઉપસમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. આ સમ્યક્ત્વના 5 પ્રકારના શું કીધા? લક્ષણો. અને ત્યાર પછી આપણે 6 પ્રકારની જૈના કીધી હતી. 6 પ્રકારની જૈના યાદ ખ્યાલ આવે છે? યસ, નમન, વંદન, નમન, આલાપ, સંલાપ, દાન, અનુપ્રદાન. દાન, અનુપ્રદાન, આલાપ ને સંલાપ. આ 6 પ્રકારની ત્યાં જૈના કીધી, બરાબર ને? કે જેનાથી શું? તો કે જેનાથી સમ્યક્ત્વ મલિન થાય એવું છે, અથવા આપણા કારણે શું કહેવાય કે આપણે એક ક્ષેત્રની અંદર ગયા પછી જો એ ત્યાં એ મિથ્યાત ક્ષેત્રને જો પોષણ મળતું હોય તો એ શું થાય છે? ત્યાં તો કે સમ્યક્ત્વ દૂષિત થાય છે. એટલે જેના કારણે એ અમુક સ્થાનોનો ત્યાગ કરવો. તો એ 6 પ્રકારની જૈના કીધી. અને ત્યાં 6 પ્રકારના આગાર, બરાબર ને? ત્યાર પછી આપણે અત્યારે જે વિષય સમજી રહ્યા છે એ છે 6 પ્રકારના આગાર. બરાબર, તો 6 પ્રકારના આગાર કયા કયા છે? રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, ગુરુ અભિયોગ, વૃત્તિકાંતાર અભિયોગ. વૃત્તિકાંતાર અભિયોગ, બરાબર. ચાલો હવે આપણે આ આગાર એટલે શેની વાત કરીએ છીએ, બરાબર ને? આગાર શેના માટે? આ 6 પ્રકારના આગાર શેના માટે કીધા છે? બરાબર છે, સમ્યક્ત્વ માટે. તો કે જેમ આગાર એટલે કે છૂટ રાખવી પડે. શું? આગાર એટલે છૂટ રાખવી. જો આપણે કે સાગારી અને આગારી, સાગારી અને અનાગારી. શું? સાગારી અને અનાગારી. સાધુ ભગવંતોને શું કહીએ છીએ આપણે? અણગાર પણ કહેવાય. શું? સાધુ ભગવંતોને અણગાર તરીકે પણ ઓળખવામાં આવે. અણગારનો મતલબ તો કે કોઈ પણ રીતે છૂટ નહીં. છોડી દીધું એ છોડી દીધું. છોડી દીધું, બરાબર. એટલે અણગાર કહેવામાં આવે સાધુ ભગવંતોને. કદાચ કોઈ સમય એક બહુ સુંદર મજાનું પદ છે કે જેના રોમ રોમ થી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર હમારા, આ છે અણગાર અમારા. દુનિયામાં જેની જોડ જળે ના એવું જીવન જીવનારા, આ છે અણગાર હમારા, આ છે અણગાર અમારા. સામગ્રી સુખની લાખ હતી સ્વેચ્છાએ જેને ત્યાગી. આ 3 લાઈન બોલી છે, તમારે યાદ રાખવાનું છે. એમાંથી પ્રશ્ન કરીશ. સામગ્રી સુખની લાખ હતી સ્વેચ્છાએ જેને ત્યાગી, સંગાત સ્વજનનો છોડીને સંયમની ભિક્ષા માંગી, સંયમની ભિક્ષા માંગી. દીક્ષાની સાથે પંચ મહાવ્રત અંતરમાં ધરનારા, આ છે અણગાર હમારા, આ છે અણગાર હમારા.
એને વંદન હો જો અમારા, એને વંદન હો જો અમારા. અહીંયા આપણે કીધું અણગાર, આ છે અણગાર અમારે. સામગ્રી સુખની લાખ હતી. આપણે આપણા જીન શાસ્ત્રની એક મહત્વતા એ છે, અને સાધુ ભગવંતોની વિશેષતા એ છે કે જે પણ સંયમના માર્ગે નીકળ્યા છે, લગભગ ધનાઢ્ય પરિવાર, સુખી સાધન, હા, સુખી અને સાધન સંપન્ન લોકો વૈરાગ્ય પામીને સ્વેચ્છાએ દીક્ષા લે છે, ગુરુના ચરણે સમર્પિત થઈ જાય છે. ક્યારે? તો કે જ્યારે એને આ સુખ સામગ્રીઓ, સંસારના સુખો, ભૌતિક સુખો એને તુચ્છ લાગ્યા, વાસ્તવિકતા જે આત્માનો ખ્યાલ આવતા ગુરુના ચરણે સમર્પિત થયા, અને એવા સમર્પિત થયા કે અણાગાર બન્યા. એટલે કે ગમે તેવી પરિસ્થિતિ આવે, બસ હવે તો સંસારના કોઈ પણ સંબંધો નહીં, કોઈ પણ સંબંધો નહીં. એટલે તમને એક વાત જણાવું. 3 વર્ષ પહેલા, કદાચ 3 પણ નહીં, 2 વર્ષ પહેલા આપણે ગુજરાતની અંદર આવેલું ડીસા, ખ્યાલ હશે કદાચ, ભીલડિયાજી તીર્થ ને આપણે શંખેશ્વરની આજુબાજુમાં થાય. તો એ ડીસાના ડીસા. 2 ભાઈઓએ દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા મતલબ 30 કે 35 વર્ષે એ લોકો ફરીથી ગામમાં પધાર્યા. કેટલા? 30. દીક્ષા લીધા બાદ એ ત્યાંથી વિચરણ કર્યા, ત્યાર પછી ક્યારે આવ્યા? 30 કે 35 વર્ષે એ ગામની અંદર પાછા ત્યારે પધાર્યા. હવે 30-35 વર્ષની અંદર કેટલું બદલાઈ જાય? આપણે એમ કહીએ કે તમે કદાચ લાખા બાવળથી, કદાચ કઈ હાલારથી કે ચેલાથી, હા, ત્યાંથી નીકળ્યા હો અને 30-35 વર્ષે જાઓ, તો કેવી સિચ્યુએશન થયેલી હોય, શું પરિસ્થિતિ બદલાયેલી હોય? તો ઘણું કે બધું આપણે બદલાઈ જે ગયું. આપણે જે હોય ને, આપણે જે સાથે રમતા કે જે દેખાય, તો ત્યાં જઈએ તો કે સાવ બદલાઈ ગયું હોય. હા, સાવ નવા નવા ચહેરાઓ દેખાય, ત્યાંનું બધું જ બદલાઈ ગયું હોય, બરાબર ને? પછી એમ થાય કે હવે તો હવે કાંઈ ત્યાં કોઈ આપણું કોઈ છે નહીં, અને પછી તો કે એનું મમત્વ પણ તૂટી જાય. હવે 30-35 વર્ષ આપણે 30-35 વર્ષ સુધી પાછા આવવું જ નહીં. હવે વિચાર કરો કે એ ગામની અંદર છે, મતલબ એવું નથી કે નાનપણથી, કે બાળપણથી કદાચ 8-10 વર્ષની ઉંમરે પણ કદાચ દીક્ષા લીધી હોય, કે 15 વર્ષની ઉંમરે પણ કદાચ દીક્ષા લીધી હોય, તો સહજ છે કે આમ કે ને, વ્યવહારની અંદર તો કહેવામાં આવ્યું કે જનની જન્મભૂમિ જ સ્વર્ગાદપી ગરીયસી. એટલે તો કે જનની એટલે માતા, અને જન્મભૂમિ કે જેમાં આપણું બાળપણ ઉછર્યું હોય, જેમાં બાળપણ આપણું વીત્યું હોય, તો એ જગ્યા છે ને આપણે એને સર્વ જીવન સ્વર્ગ કરતા પણ પ્રિય હોય છે. એ ગામ, એ મિત્રો, એ ગલીઓ, એ ઘર, બરાબર ને? પરંતુ એનું પણ મમત્વ છોડીને જે નીકળી જાય છે, પછીને ક્યારે પણ પાછા આવતા નથી. એટલે કે સંસારના પ્રસંગો માટે શું ત્યાર પછી એ પોતાના આજુબાજુના પોતાના મિત્રો કે પડોશીઓ વગેરે ત્યાં પ્રસંગો ન આવ્યા હોય, કોઈના મરણ વગેરે ન થયા હોય, શું લગ્ન વગેરે પ્રસંગો ન થયા હોય, કોઈના વિવેહ વગેરે ન થયા હોય, થયું જ હોય. પરંતુ શું, કોઈ પણ પ્રસંગો, જે ઘર છોડ્યું, સંસારના સંબંધો તોડ્યા, એ તોડ્યા પછી એ પાછા ક્યારે પણ આવે નહીં. એટલે ગુરુ ભગવંતો, સાધુ ભગવંતો અનાગાર, એટલે તો કે કોઈ પણ પ્રસંગે હવે ઘરથી, જે ઘર કાયમ માટે જે છોડી દીધું છે, એ ક્યારે પણ પાછા આવતા નથી. હા, કદાચ કઈ પ્રસંગે, આ પ્રસંગે પણ શું, તો કે ધર્મ પ્રતિબોધ પમાડવા, સંસારમાં પડવા માટે નહીં, પરંતુ શું, તો કે સંસારમાં સમાધિ ભાવ દેવા માટે, પોતાના માતા તરીકે નહીં, પરંતુ શ્રાવિકા હોય, હા, પોતાની માતાની માતા તરીકે નહીં, પરંતુ એક શ્રાવિકા તરીકે પ્રતિબોધવા આવે. પરંતુ એક પોતાને એ શું કહેવાય કે એક દીકરાની ફરજ બજાવવા માટે, તો કે એવું ના હોય. ત્યાં શું કે અણાગાર એટલે તો કે કોઈ પણ રીતે પછી પાછા ન વળે. અહીંયા કે છે શું, અણગાર એટલે, પરંતુ અણગાર એટલે જેને સર્વથા છોડી દીધું છે. એટલે સાધુ ભગવંતો તો કોઈ પણ રીતે પાછા ફરીથી ક્યારે પણ જે છોડેલું છે, ત્યાગ કરેલું છે, એને ક્યારે પણ, જેમ શું કહેવાય, પરિગ્રહ, નિષ્પરિગ્રહ થયા છે. તો હવે તો કે ના, હવે ભાઈ જરૂર પડશે, હા, એવું એવું કરે કે ન કરે, આપણે એમ કહીએ. અણગાર એટલે શું, એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ સાધુ ભગવંતો. ઓકે, આપણે આજે ગાતા હતા ને, સામગ્રી સુખની લાખ હતી, એમાં શું, કલ્યાણ જીવોનું કરવા કાજે, સોરી, એમ કે ગામો ગામ વિચરણ કરે, એના નામનું કોઈ સ્થાન નહીં, એના નામનું કોઈ ગામ નહીં. છતાં પણ કોવિડના ટાઈમની અંદર આપણે વિચાર કરીએ, કોવિડના ટાઈમની અંદર
ગૃહસ્થો નીકળતા પણ નતા, સ્ટ્રિક્ટલી મનાય. તો હવે તો સાધુ ભગવાન તો પોતાના માટે રસોઈ ઉપાશ્રયમાં કરાવી દે ને, કરાવતા હતા ને. હેલો, કેમ ઉપાશ્રય આટલા બધા મોટા હોય તો શ્રાવકો જઈને ત્યાં સાધુઓ માટે રસોઈ બનાવે, થોડુંક અહીંયા આપી દઈએ, અથવા એ લોકો પણ નવરા છે આપણે જવાય નહીં એમ કરીને. લોકો માટે બનાવેલું હોય. અરે પણ એ તો બરાબર છે, કોવિડ છે, લોકડાઉન થઈ ગયું છે, કોઈએ ઘરમાંથી બહાર નહીં નીકળવાનું. તો પણ તો પછી કોણ જાય બનાવવા? હા, બહાર જ નતું નીકળવાનું. બહાર જ નતું નીકળવાનું, બરાબર ને. હવે સાધુ ભગવાન તો પોતાના માટે રાખી લે કે નહીં? આટલી કપરી પરિસ્થિતિ હતી, બરાબર ને. સાધુ ભગવાન તો પોતાના પાસે રાખ્યું હતું? ના, રાખ્યું નહોતું. ના. કેમ આટલી કપરી પરિસ્થિતિ હોવા છતાં આનાથી વિશેષ પરિસ્થિતિ કદાચ આપણે એમ કહીએ કે શું કહેવાય, કદાચ બીજું કઈ કદાચ થયું હોય, ખ્યાલ નહીં. પણ આવી કપરી પરિસ્થિતિ તો આપણે નથી જોઈ. મારા કદાચ શું કહેવાય કે તમે કદાચ ઓલું શું કહેવાય ઈદી વાળું જોયું હોય તો એ કદાચ એમાં શું કહેવાય કે ઘરમાંથી બહાર ના નીકળવાનું, કે બારે ચોર લૂંટારો તલવારો કે બંદૂકો લઈને વરતા હોય, બરાબર ને, બ્લાસ્ટિંગ વેરે થતું હોય તો કદાચ તે વખતે અંદર સંતાઈ ગયા બધા, આપણે મતલબ છુપાયા, પોતાને સેવ કર્યું. પરંતુ એના કરતા વિકટ પરિસ્થિતિઓ, જો કે અહીંયા તો થયું, જો કે તમે બધા બહાર હતા એટલે તમે વાંધો નહીં, તમે બધા શું કે રેડ ઝોનમાં નતા, અમે રેડ ઝોનમાં, અહીંયા અમે હતા. વિચારી પડો. હા, રેડ ઝોનમાં શું કહેવાય કે અહીંયા કાંઈ નહીં, કોઈ દેખાય નહીં. અને દેશની અંદર તો ઠેર ઠેર આ બધી પરિસ્થિતિઓ હતી. હવે મૂળ વસ્તુ આપણે કેવું છે કે આવા સમયની અંદર કોઈ નીકળવાનું નહીં, એવા સમયની અંદર સાધુ ભગવંતો શું એમને રસોઈની કળા આવડે કે ના આવડે? રસોઈ કળા આવડતી હશે કે નહીં? સાધુ ભગવંતો જે બને, સાધુ સાધુજી ભગવંતો હોય તો એને રસોઈ કરતા આવડે કે ના આવડે? પણ કઈ વાપરી ન શકે ને. કેમ ને વાપરી શકે? ભાઈ હવે કોઈ ગૃહસ્થ આવતા નથી તો પછી જાતે તો કરવું જોઈએ. છતાં પણ સાંભળજો, છતાં પણ કોઈ સાધુ સાધ્વીજી ભગવંતો ક્યારે પણ પોતાના માટે રસોઈ કરાવી નથી. કદાચ ભલે ઉપવાસ ગોચરી ન મળી, ઉપવાસ આદિથી વધ્યા, પરંતુ ક્યારે પણ શું કે બધાને રસોઈ કરતા આવડતું હોય, બધા પાસે ઘરની અંદર હોય તો ત્યાં ધર્મશાળાઓ બાજુમાં જ હોય તો ત્યાંથી બધું જ કરી શકે એમ હતું, બધી સુવિધાઓ હતી. પરંતુ છતાં પણ જે હિંસાનો ત્યાગ કર્યો છે, જે વિરાધના ન થવા માટેનો વિરાધના ન કરવા માટેનો સંકલ્પ કર્યો છે, વળી પરિગ્રહ કોઈ પણ પ્રકારે ન જ કરવાનો એ સંકલ્પ છે એને કરેલો છે, મતલબ વ્રત કરેલું છે. તો એવા સાધુ ભગવંતો ભલે કદાચ મરણાંત ઉપસર્ગ આવ્યો કે ભૂખ્યા રહેવાનું આવ્યું, છતાં પણ સાધુ સાધુજી ભગવંતો એ ચાલો આંબિલશાળાની અંદર જઈને કે ભોજનશાળામાં જઈને આપણે જાતે રસોઈ કરી લઈએ એવું ક્યારે વિચાર્યું પણ નથી. આને કહેવાય અણગાર. અણગાર એટલે કોઈ પણ પ્રકારની છૂટ નહીં, કોઈ પણ પ્રકારની છૂટ નહીં, તેને અણગાર. હવે અહીંયા આપણે કઈ ગૃહસ્થ માટે આપણે આગારની વાત કરી રહ્યા છીએ. શેની આગાર? એટલે તો કે આપણે ઉત્કૃષ્ટ ભાવે, ઉત્તમ ભાવે. એક સેકન્ડ પુણ્યશાળી, એક સેકન્ડ. ઉત્કૃષ્ટ કોઈ ધર્મ ઉપદેશ જીવનને એવું હાથ સ્પર્શી જાય અને તે વખતે ઉત્કૃષ્ટ ભાવે, ઉછળતા ભાવે વ્રત પચખાન કરવામાં આવે. વ્રત પચખાન કરવામાં આવે કે જેને કે આ સંકલ્પ કરીશ કે હવે ક્યારે પણ નહીં કરીશ, ઉછળતા ભાવે. પરંતુ હવે સંજોગ કે પરિસ્થિતિ એવી થઈ પડી કે એને ઘણી બધી આપત્તિઓ, વિકટીઓ, કેમ કે સંસારની અંદર રહેવાનું છે, વ્યવહારની અંદર રહેવાનું છે, એટલે ઘણી બધી વસ્તુઓ આપણે બાંધછોડ પછી કરવી પડે, ઘણી બધી બાંધછોડ કરવી પડતી હોય છે. ત્યારે અહીં સમ્યક્ત્વ માટે લીધેલા નિયમો પણ ઘણી વખતે બાંધછોડ કરવી પડે. આમ તો જે સત્વશાળી પુરુષો છે, મતલબ સત્વશાળી એટલે કે જે નિયમમાં અડગ છે, શરીરનું ગમે તે થવું હોય તે થાય, જે થવું હોય તે થાય, હું તો આ નિયમમાં મારા અડગ છું તો અડગ છું, ભલે મારું જે પણ થવું હોય તે થાય.
તો એવા જે વ્યક્તિઓને મહાસત્વશાળી કીધો અને મહાપુરુષો કેવા કીધા, મહાપુરુષો જેઓને કીધા છે કે જેમ શું કીધું, જેને દંતદંતી એટલે જેમ હાથીના દાંત જેમ એક વખત બારે નીકળે અને ક્યારે પછી બારે અંદર જતા નથી. હાથીના દાંત બારે નીકળ્યા પછી એ ક્યારે અંદર જતા નથી. તેમ જે જીવો, જે પુરુષો પોતાના વચનને, જે વચનથી પ્રતિબદ્ધ થયા કે નિયમથી યુક્ત થયા, એ નિયમને ક્યારે પણ તોડતા નથી. પછી પ્રાણ પણ ભલે કેમના પરલોકે પણ કેમ ન જવું પડે કે ગમે તે થઈ જાય, પરંતુ વચનને કે પ્રમેશને કે લીધેલા વ્રતને ક્યારે પણ ખંડિત કે તોડતા નથી. પરંતુ કેટલાક જીવો સત્વશાળી નથી, જેને દુર્જન કીધું, કે જેને વચન દુર્જન એટલે કે જે બોલીને શકે ફરી જાય, અથવા સંજોગાધીન થઈ એ પોતે સંજોગાધીન થઈને પોતાના વ્રત પચખાનની અંદર કદાચ એને તોડવા પડે, તો કયા કયા સંજોગ વસાત એને પોતાના એ નિયમનો કદાચ તોડવા પડે, તો એ તૂટ્યા પછી પણ એનું આલોચના, પ્રાયશ્ચિત કે એ ન કરવાથી એની નિંદા કરીને પણ, નિંદા એટલે કે મતલબ પ્રાયશ્ચિત, આલોચના, પશ્ચાતાપ કરીને એ ફરીથીને પણ એ લાગેલા દોષને એ પોતે શુદ્ધ કરી શકે છે. તો જેને આપણે અહીંયા અભિયોગ તરીકે ઓળખવામાં આવ્યા, જેમાં કીધું રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, પછી દેવાભિયોગ અને ગુરુ અભિયોગ, વૃત્તિકાંતા, ગુરુ અભિયોગ, ગુરુ નિગ્રહ અભિયોગ, પછી વૃત્તિકાંતા. બરાબર ને? જેમાં આપણે અલગ અલગ વાત, રાજાભિયોગની અંદર પણ આપણે કોની, તો કે ધનપાલ કવિની કથા સાંભળી હતી. બરાબર ને? ધનપાલ કવિની. વળી પછી આપણે ગણાભિયોગની અંદર તો કે સુધર્મ રાજાની કથા આપણે સાંભળી હતી. બલાભિયોગની અંદર કાર્તિક શેઠની કથા સાંભળી હતી. કાર્તિક શેઠની, સુદર્શન શેઠ, યા કાર્તિક શેઠની આપણે કથા શેમાં સાંભળી હતી? રાજાભિયોગમાં. રાજાભિયોગ, યસ. પછી યા, અને પછી દેવાભિયોગમાં, દેવાભિયોગમાં જેમાં આપણે કુમારપાળ મહારાજાની પણ કથા સાંભળી હતી. કુમારપાળ મહારાજાની, બરાબર ને? કે અલીશું કે દેવીએ શું કર્યું છે કે ઉપદેશ પ્રસાદમાં કે અંદર નથી, પરંતુ એ આપણને જીવતું જાગતું ઉદાહરણ જે પ્રચલિત છે એની આપણે કથા સાંભળવાનો એક કથા સાંભળી છે. હવે અને ત્યાર પછી આપણે કોની સાંભળી હતી? આરોગ્ય દ્વિજની પણ કથા, દેવાભિયોગમાં આરોગ્ય દ્વિજ, જેને શું કે દેવો પરીક્ષા કરે છે, દેવો જેની પરીક્ષા કરે છે. અને ત્યાર પછી ગુરુ નિગ્રહ અભિયોગની અંદર સુલસ અને બીજું કલસૌરિક કસાય. કલસૌરિક કસાય, સુલસ ની કથા આપણે કથા કોની સાંભળી હતી? સુલસ ની, જેમાં કલસૌરિક કસાય ની વાત હતી. બરાબર, સુલસ. તો સુલસની કથા આપણે સાંભળી. હવે પછી આપણે એક બહુ સુંદર મજાની કથા આપણે આજે સાંભળીશું, વૃત્તિકાંતા. વૃત્તિકાંતા એટલે શું? વૃત્તિ એટલે આજીવિકા ચલાવવા માટે ધન સંચય કરવો પડે, અથવા જીવન જીવવા માટે ધનની આવશ્યકતા પડે, તો એ ધન ખાવા પીવાનું ભેગું કરવા માટે, જેમ કે સંકલ્પ કરેલો છે કે મારે આ કાર્ય નથી કરવાનો, નિયમ કરેલો છે, પરંતુ સંજોગો એવા થઈ પડ્યા, પરિસ્થિતિઓ આવી પડી કે હવે બીજો કોઈ ઉપાય નથી. કેમ? તો કે હવે જો ન કરવામાં આવે તો બીજું કોઈ આલંબન, બીજો કોઈ સથવારો છે નહીં, બીજું કોઈ સહાય છે નહીં. તો તે વખતે એને કદાચ એ મિથ્યા મતને પણ, અથવા ન કરવાનું કાર્ય પણ કરવું પડે, તો ત્યાં છૂટ આપેલી છે, એટલે કે છૂટ લેવી પડે છે. છૂટ આપેલી નથી, છૂટ લેવી પડે, તો એને આપણે અહીંયા આગાર કહેવામાં આવે છે. તો વૃત્તિકાંતા, કયું? વૃત્તિકાંતારની આપણે વાત કરીશું. તો વૃત્તિકાંતાર એટલે એમ કે છે અહીંયા કે દુષ્કાળને વિશે, કદાચ દુકાળ પડ્યો, સાંભળજો, કદાચ દુકાળ પડ્યો અને અન્ન આદિકના અભાવે, અન્ન એટલે
આપણે અનાજ, પાણી, ફળ ફૂલ વગેરે હવે કંઈ મળતું નથી, બરાબર. એના એના અભાવે શું કે છે, તથા કદાચ કોઈ જંગલમાં કે અરણ્યમાં ભૂલા પડ્યા હોય તો તે વખતે જળ ફળ વગેરેના અભાવથી એટલે તે વખતે હવે કોઈ વસ્તુ ત્યાં મળતી નથી, અને તે વખતે મિથ્યાત્વનું સેવન કરવું પડે એમ છે. મિથ્યાત્વનું, કેમ કે શું કહેવાય, ઘણે ઠેકાણે કાંઈ વસ્તુ ન મળે, આપણે એમ કહેવાય કોઈને, આપણે જાણીએ, આપણે રસ્તા ઉપર જતા હોઈએ છીએ ઘણી વખતે, તો આપણી સામે હાથ લાંબા કરતા હોય છે, બરાબર ને, માંગતા હોય છે બિચારા. શું એને માંગવું ગમતું હશે? શું એને માંગવું ગમતું હશે? ગમતું નથી. યસ, ગમતું નથી, પરંતુ છૂટકો નથી. એની પાસે બીજો કોઈ ઉપાય નથી. બિચારી પાસે શું કહેવાય કે રહેવા માટે ઘર પણ નથી, વસ્ત્રો પણ સાવ મેલા ગેલા પહેરેલા હોય, પીવાનું પાણી પણ જલ્દી મળે નહીં. આ હાલત ન છૂટકે એને માંગવું પડે છે. બાકી કોઈને આપણે શું આપણી પાસે હોય તો આપણે કોઈની પાસે માંગવા જઈએ? ના. આપણી પાસે હોય તો કોઈની પાસે આપણે માંગવા જતા નથી, બરાબર. કાંઈ જ ન હોય તો તે વખતે તો કે ઓછીનું પાછીનું પણ કરતા હોઈએ, બરાબર. પણ હવે પાછું આપી શકાય એવું પણ અવસ્થા નથી, તો એટલે શું કે બેઘર થઈને એટલે ભીખ માંગીને જીવન જીવતા હોય. પણ એવા સમયની અંદર એમ કે છે કદાચ કાંઈ નથી, કોઈ વખતે ભૂલા પડ્યા છે, જીવન જીવવાનું પણ આકરું પડી ગયું છે, તો તે વખતે કદાચ મિથ્યાત્વનું સેવન કરવું પડે. એટલે જેનો ત્યાગ કરેલો છે તો એનું સેવન કરવું પડે. તો ત્યાં શું, તો કે એક આધાર આપેલો છે, બરાબર. જો કદાચ નિયમમાં સંકલ્પબદ્ધ રહીએ અતિ ઉત્તમ, બરાબર, પરંતુ બધાય જીવો એ કરી શકતા નથી. કદાચ એમ આ વ્રત છે, આ જે આધાર છે શેના માટે છે, તો કે કદાચ એમ કહેવાય, કદાચ આ નિયમ તૂટી જશે તો તોડવાનો પાપ વધારે લાગશે. એટલે તોડવાના પાપના ભયથી વ્રત નિયમ ગ્રહણ જ ન કરવા એ સૌથી મોટું પાપ છે. મારું વચન કે મારો નિયમ કે મારો સંકલ્પ તૂટી જશે તો મને વધારે પાપ લાગશે, એ ભાવથી, એ વિચારોથી વ્રતથી બંધાવું જ નહીં, નિયમ વ્રત ગ્રહણ કરવા જ નહીં, તો એ વધુ દોષને પાત્ર છે. કદાચ કોઈ સંજોગ વસાત, કોઈ કારણસર કદાચ થઈ ગયું, ન થયું તો એની આલોચના પ્રાયશ્ચિત કરીને શુદ્ધિ પણ કરી શકાય છે. એટલે પુણ્યશાળીઓ, ઘણી વખતે આપણે આ વાતો સમજીને આપણે હંમેશા એક વસ્તુ વિચારવાનું કે કદાચ કોઈ નાનો કે મોટા વગેરે સરસ સારી આરાધના કરતા હોય અને ભાવો સારા હોય, માત્ર દેખાડો ને, ભાવો સારા હોય, તો એ કરતું હોય તો એને અટકાવવું નહીં. કદાચ તૂટશે, કદાચ એનાથી ન થાય તો શું થશે, પણ એની જે ભાવના છે એને તો આપણે ચોક્કસ ને ચોક્કસ આગળ વધારીએ, બરાબર. એટલે શું કે છે કે ઉત્સર્ગ અને અપવાદને જાણનાર સવિજ્ઞ પુરુષ પણ જીવિતને રાખવા માટે મિથ્યાત્વ સેવે કે નિયમ આદિનો ભંગ કરે તો વૃત્તિ કાંતાર નામનો ત્રીજા આધાર કહે છે. સંવિજ્ઞ એમ કીધું, કેવા સંવિજ્ઞ એટલે જે જાણકાર છે, ધર્મને જાણે છે, સારી રીતે જાણી સમજીને નિયમ ગ્રહણ કર્યો છે, પરંતુ છતાંય શું, તો કે વૃત્તિ કાંતાર એટલે તો કે આજીવિકા મુશ્કેલ પડી છે, કે જીવન ચલાવવું, જીવન જીવવું મુશ્કેલ પડી ગયું છે, તો તે વખતે એને મિથ્યાત્વનું સેવન કરવું પડે. તો તે વખતે અહીંયા આ ત્રીજો, આ છઠ્ઠો આધાર વૃત્તિ કાંતાર નામનો આધાર કીધો છે. જાણી સમજીને, બરાબર, પરંતુ આજીવિકાનો તકલીફ છે. હવે તકલીફ ક્યાં છે? આજીવિકાનો. તો તે વખતે અહીંયા શું કરવાનું છે, તો કે કદાચ એ રીતે કરતા હોય તો તે વખતે અહીં એને દોષ લાગે નહીં. કેમ કે દોષ લાગે તો પણ શું, તો કે આલોચના પ્રાયશ્ચિત કરીને એની શુદ્ધિ કરી શકાય છે. એના માટે સુંદર મજાની કથા જણાવે છે. અચંકારી ભટ્ટા ક્ષિતિ પ્રતિષ્ઠિત નગર છે, અને એક ક્ષિતિ પ્રતિષ્ઠા નગરની અંદર ધનના નામનો શેઠ છે. એ શ્રેષ્ઠીને 8 પુત્રો અને 8 પુત્રો ઉપર એક પુત્રી છે, જેનું નામ છે ભટ્ટા. નામ માત્ર ભટ્ટા છે, પણ એ 8 પુત્રો ઉપર એક પુત્રી હતી, એટલે
સૌને અતિ પ્રિય હતી, શેઠને અતિ પ્રિય હતી. એટલે એને પોતાની પુત્રી પોતાના બધા પુત્રોને, સ્વજન કુટુંબીજનો બધાને બોલાવ્યા અને બધાને સૂચન કર્યું શું કે મારી જે આ દીકરી છે ભટ્ટા છે એને કોઈ પણ ચુકારો પણ કરવો નહીં, કોઈ એને ચુકારો કે કોઈ પણ એનું દિલ દુભાવવું નહીં, એને દુખી કરવી નહીં. એટલે શેઠે આ બધાને ત્યાં કીધું, એટલે આને કોઈ ચુકારો કરવો નહીં, આવું બધાને કહી દીધું. જેના કારણે બધાએ આનું નામ શું કાઢ્યું તો કે અચંકારી. ચુકારો ન કરવો એટલે તો કે અચુંકારી, એટલે એને કઈ કહેવાય નહીં, એટલે અચંકારી ભટ્ટા એવું નામ પડ્યું. હવે અચંકારી ભટ્ટા ધીમે ધીમે મોટી થઈ, યુવા અવસ્થાએ પહોંચતા રૂપાળી છે, સૃષ્ટિની પુત્રી છે, રૂપવાણ છે, દેખાવડી છે અને સાથે સાથે સંસ્કારોથી યુક્ત પણ છે. સંસ્કારોથી યુક્ત, પરંતુ જેમ કહેવાય ને કે શું કહેવાય, કોઈ કાંઈ કહેનારું ન હોય અને બાપાએ પણ શું કહેવાય માથે ચડાવીને રાખી હોય તો એ શું કહેવાય તો કે કેટલાક સ્વભાવથી જિદ્દી વગેરે પણ હોય અને કેટલુંક ક્યાંય કોઈનો ચુકારો સાંભળ્યો ન હોય, એટલે ગમે તે કદાચ ચુકારો કરો તો જલ્દી સહન થાય નહીં. એટલે થોડી જિદ્દી પણ ખરી, ક્રોધ પણ ખરો, ક્રોધ અને માન પણ ખરો. જેના કારણે હવે યુવાવસ્થા પામી છે અને તે વખતે આજે એ નગરનો ક્ષેત્ર પ્રતિષ્ઠિત નગરનો જે રાજા, એ રાજાના મંત્રીએ આ અચંકારી ભટ્ટા એના જોવામાં આવી અને તે વખતે એ જે મંત્રી હતો એ શેઠની શ્રેષ્ઠી પાસે એની પુત્રીનું માંગવું કર્યું. એટલે કે એની સાથે પોતાના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને શેઠે પણ શરત મૂકી કે હા, મારી પુત્રી તમારી સાથે લગ્ન કરાવું, પણ એક શરત પર, તો એને કંઈ પણ ક્યારે પણ દુઃખી કરવી નહીં, એને ક્યારે પણ ચુકારો કરવો નહીં, એને હર હંમેશ સુખી રાખવો, એમ હોય તો જ અમારી કન્ડિશન છે. અને આ બાજુ આ મંત્રી હતો એ પણ આ વાતને સ્વીકારી, એ વાતને કે હર હંમેશ એને ખુશ રાખીશ, એને ક્યારેય ચુકારો પણ કરીશ નહીં વગેરે કરીને શરત માની. એટલે શુભ મુહૂર્તે બંને આ અચંકારી ભટ્ટા અને ઓલા મંત્રી આ બંનેના લગ્ન ધામધૂમપૂર્વક કરાવ્યા. સમય જતા અહીંયા બંને જણા એટલે કે મંત્રી અને જે આ અચંકારી ભટ્ટા એ પણ વિષય સુખો માણતા ઘણો સમય પસાર કરવા લાગ્યા. અચંકારીને આ ભટ્ટાને કોઈ પણ પ્રકારનું ખેદ ન થાય, દુઃખ ન થાય એનું બધી સાવધાની રાખે છે. હવે એક વખતે બન્યું એવું, ધીમે ધીમે બન્યું એવું કે જે આ ભટ્ટા છે એ કહેવા લાગી કે મંત્રીને કે તમારે શું તો કે ગમે તેમ હોય સૂર્યાસ્ત પહેલા શું કરવાનું, તો કે સૂર્યાસ્ત પહેલા તમારે ઘરે આવી જ જવાનું. જો સૂર્યાસ્ત પહેલા જો તમે સૂર્યાસ્ત પછી મોડા થશો તો તમારી સાથે મારો પ્રેમ નહીં રહે. એટલે ગમે તેમ હોય સૂર્યાસ્ત થાય એના પહેલા તમારે આવી જ જવાનું. આવી એમને શરત મૂકી. એને પણ આ જે મંત્રી હતો એ પણ આની વાતને કબૂલી કે હા, હું આવી જઈશ. અને નિત્ય આ જે મંત્રી છે એ પણ સૂર્યાસ્ત થાય એ પહેલા ઘરે પહોંચી જાય, એ રીતે રાજ દરબાર વગેરે કાર્યનું કામકાજ, રાજનું કામકાજ પતાવીને એ પોતે પોતાના ઘરે પહોંચી જાય. હવે રાજાને વિચાર આવ્યો કે આ દરરોજ શું કહેવાય કે વહેલા હવે પહેલા કરતા હવે વહેલા ઘરે પહોંચી જાય છે, કારણ શું? એટલે મંત્રીને મજાકમાં અને કેમ કે રાજા અને મંત્રી આ બંનેની મિત્રતા પણ ખરી, જેના કારણે મજાકમાં ત્યાં પૂછ્યું પણ ખરું. અને ત્યારે મંત્રીએ પણ સાફ કીધું કે શું તો કે મારે ઘરની પણ મારી હાલત એવી છે, સિચ્યુએશન એવી છે કે શું તો કે અચંકારી જે પત્ની છે તો એને શરત મૂકેલી છે કે ગમે તેમ હોય કે સૂર્યાસ્ત પહેલા તમારે ઘરે આવી જવાનું, જો ન પહોંચું તો મારી સાથે એની પ્રીતિ રહેશે નહીં. એટલે આમ કરીને જયારે આ વાત સાંભળી એટલે રાજાને પણ વિચાર થયો કે અરે કે હવે તો કે આને કોઈક દિવસ શું કહેવાય કે ઘરે, એટલે રાજાએ કંઈક વિચાર્યું કે શું કહેવાય કે આજે એક દિવસ એને શું કરું તો કે આ મંત્રીને ગમે તે કામની અંદર વ્યસ્ત રાખીને રોકી લઉં, પછી ઘરે એટલે શું કહેવાય ટીખોળ કરી. રાજાએ મંત્રીને એક દિવસ ગમે તેમ કરીને અનિમેશ કરીને આંખ બિચોલી રમીને ઓલા મંત્રીને ત્યાં રાતના રોકી લીધો. એટલે કે મતલબ 2 પ્રહર સુધી રોકી લીધો, એટલે મધ્યરાત્રિ થઈ ગઈ. અને મધ્યરાત્રિ પછી છોડ્યો અને ઓલા મંત્રી છે
એ પોતાના ઘરે પહોંચે. અહીંયા બહારનું જે પત્ની ભટ્ટા છે પોતે બહારનું ખોલે નહીં અને તે વખતે પછી શું કહેવાય કે ખૂબ માફી માંગે છે. આ મંત્રી છે કોને, તો કે આ પોતાની પત્ની પાસે માફી માંગે છે અને કહે છે કે શું કીધું, રાજના કામકાજ માટે મારે ન છૂટકે આજે રોકાવું પડ્યું અને રાજાએ પણ સાથે જતા એટલે જેના કારણે હું ન આવી શક્યો. અને તે વખતે ભટ્ટા પણ કંઈક ને કંઈક અંદરથી બોલવા લાગી, પરંતુ હવે બંને જણ વાતો કરતા આમ તેમ કરતા અને જે આ ભટ્ટાએ ધીમે રહીને રીતે બારણું ખોલી અને નજર ચુકાવીને ઘરની બહાર નીકળી ગઈ. ગુસ્સામાં હતી, કેમ કે મારી શરત, જેમ કે મારી શરત હતી કે સૂર્યાસ્ત પહેલા ગમે તેમ આવી જવાનું, પરંતુ તમે આવ્યા નહીં, એટલે ગુસ્સાની અંદર અને આની નજર ચૂકવીને ઘરની બહાર નીકળી ગઈ. આ બાજુ મંત્રી અંદર ઘરમાં પહોંચ્યો અને આ ઘરની બહાર નીકળી ગઈ. અને ઘરની બહાર નીકળતા અને ચાલતા ક્યાંક ગુસ્સાની અંદર વ્યક્તિ ગમે ત્યાં ચાલી પડે એવું થાય. અને તે ચાલતા જ્યારે જતી હતી અને તે વખતે એ નગરની અંદર ચોર લૂંટારુઓ આવેલા હતા. ચોર લૂંટારુઓ આ ભટ્ટાને ત્યાંથી પકડી ગયા, કેમ કે મંત્રીની પત્ની હતી એટલે જેના કારણે એના શરીર ઉપર સુંદર મજાના આભૂષણો વગેરે હતા, મોંઘાદાટ આભૂષણો ચોરો લઈ લીધા અને જે ચોર એનો પલ્લીપતિ હતો એને આ ભટ્ટાને સોંપી દીધી. અને ભટ્ટાને સોંપી દીધી એટલે હવે કેમ કે હવે આ રૂપવાન હતી, સુંદર હતી, એટલે ભોગ સુખ માટે એને મનાવા લાગ્યો. પણ ભટ્ટા શિયરથી યુક્ત હતી, જિદ્દી હતી, ક્રોધીલી હતી, અભિમાન પણ હતું, પરંતુ છતાં પણ શું, તો કે શિયરથી યુક્ત હતી. ખૂબ એને સમજાવી, પરંતુ છતાં પણ એ કોઈ પણ રીતે એની સાથે વિષય સુખ માટે રાજી ન જ થઈ. અને અંતે ઓલા ચોર હતો એ પણ અંતે કંટાળ્યો. અને એ કંટાળતા જ્યારે એની સાથે બળજબરી કરવા લાગે તો તે વખતે આ પલ્લીપતિ જે ચોર પલ્લીપતિ છે એને વાત કીધી. એને કોણ, તો કે આ ભટ્ટા છે વાત કરી. શું, તો કે નગર હતું. તો એને કેવા લાગ્યો, હા, એટલે કથા કે છે એમ કે છે કે શું, કે કોઈ જોગી હશે, હા, કોઈ યોગી મતલબ તાપસ, કે જે તાપસ છે એ કેવો છે, તો કે તેજોલેશ્યાને સિદ્ધ કરેલી છે. તેજોલેશ્યાની સિદ્ધિ વાળો એવો કોઈ તાપસ છે કે જે એ કોઈ વૃક્ષ નીચે બેઠેલો છે. કોઈ વૃક્ષ નીચે બેઠેલો છે અને એ વૃક્ષ નીચે બેઠેલો હતો અને તે વખતે એના ઉપર કોઈ બગલી છે ચરકી. હવે આની બગલી ચરકી એટલે એને તરત ગુસ્સો આવ્યો. તેજોલેશ્યાથી શું થાય, કોઈ તેજોલેશ્યા વાળો કોઈ જીવનું નામ ખ્યાલ આવે છે? મહાવીર સ્વામી ગોશાળાને વાળી નાખ્યો તો, બરાબર ને? તેજોલેશ્યા કોની પાસે હતી, મહાવીર સ્વામી ભગવાન પાસે કે ગોશાળા પાસે? ભગવાન પાસે પણ હતી, સાંભળો, ભગવાન પાસે પણ હતી, પણ ભગવાન ક્યારે પણ કોઈ લેશ્યાનો ઉપયોગ કર્યો નથી, માત્ર શીત લેશ્યાનો પોતાના માટે ઉપયોગ કર્યો હતો. અને અહીં ત્રીજો લેશ્યા વાળો ગોશાળો હતો. કોણ? ગોશાળો મતલબ શું કહેવાય, તો એવો અગ્નિ કાઢે શરીરની અંદરથી, એવું કે દ્રષ્ટિની અંદર કે મુખમાંથી અગ્નિ કાઢે અને શું કરે, તો કે સામે વાળું જે પણ વ્યક્તિ હોય જેને પણ ઉપર નાખે તો કે બળીને ભસ્મીભૂત થઈ જાય. તો એવો તેજોલેશ્યા વાળો તેજોલેશ્યાથી સિદ્ધ એવો કોઈ તાપસ હશે અને એ પોતાના ત્યાં વૃક્ષ નીચે બેઠો હશે અને ત્યાં કોઈ બગલું ઉડતું હશે અને ઉડીને ચરક્યું અને જોતા ગુસ્સે ભરાયેલો એવો એ તાપસ શું કર્યું, તો કે બગલા ઉપર એને તેજોલેશ્યા મૂકી. અને તેજોલેશ્યા મૂકતા એ બગલું તરત બળીને ખાક થઈ ગયું. હવે એવો ક્રોધે ભરાયેલો એવો યોગી છે અને ક્રોધે ભરાયેલો એવો યોગી એ જ્યારે હવે શું કે તપસ્યામાં ભંગ કરી છે એમ કરીને તેજોલેશ્યા મૂકી અને
બાળી નાખ્યું. હવે એ તેજો ક્રોધિત થયેલો હવે આ જંગલમાં હતું, આ પ્રસંગ બનેલો જંગલમાં. અને હવે આ યોગી પોતે જે તાપસ હતો એ ભિક્ષા માટે એ પોતે ત્યાં આવ્યો, ભિક્ષા માટે ત્યાં આવ્યો ને, તો જે નગરની અંદર જે કોઈ સ્ત્રી હશે એ પોતાના બીમાર પતિની અથવા કોઈ પતિના સેવામાં હશે, તો સેવા માટે ઓલો ભિક્ષા માટે તો ત્યાં આવેલો છે. અને એને એમ કરે કે કદાચ મારી જે પણ અવગણના કરે કે અવહેલના કરે તો એને તો તેજોલેશા મૂકીને ખાક કરી દઈશ. એટલે પોતાના પતિની સેવાની અંદર રહેલી એવી સ્ત્રી થોડું એને ભિક્ષા દેવાની અંદર વિલંબ કર્યો. ભિક્ષા દેવામાં થોડો વિલંબ થયો અને ભિક્ષા લેવાની અંદર વિલંબ થતા વાર લાગતા ઓલો તાપસ હતો એ ગુસ્સે થયો. અને ગુસ્સે થઈને શું તો કે મારી સેવાની અંદર તું આવી નહીં. આમ કરતા એને શું કર્યું તો કે તેજોલેશા એના ઉપર પણ મૂકી. તેજોલેશા ઓલી જે ગૃહિણી હતી, જે સ્ત્રી હતી, એ સ્ત્રી ઉપર પણ મૂકી. પણ એ સ્ત્રીના શિયળના પ્રભાવે એ તેજોલેશા એને કાંઈ પણ કરી શકી નહીં. એટલે તેજોલેશાથી એ બળી શકી નહીં. એટલે તાપસ વિચારમાં કરવા પડ્યો. તાપસ વિચારમાં પડી ગયો કે શું કે મારી તેજોલેશા મૂકી તો બળી કેમ નહીં, એ મૃત્યુ કેમ ન પામી. એટલે ત્યાં સ્ત્રી બોલી, બરાબર, ઓલી સ્ત્રી છે બોલી કે શું તાપસ હું કઈ બગલી નથી કે તમારી તેજોલેશિયાથી બળી જાઉં. હું કઈ બગલી નથી કે હું તમારી તેજોલેશિયાથી બળી જાઉં. અરે આ તો બગલીની વાત સાંભળી. કેમ કે આ બગલીને તેજોલેશિયાથી બાળી નાખી હતી એ તો માત્ર કોણ હતો કે ઓલો તાપસ જે છે એ જ જાણતો હતો. તો આને ખબર કેવી રીતે પડી? એટલે ઓલો તાપસ છે તરત પૂછવા લાગ્યો કે તમે બગલીની કથા તમને કેવી રીતે ખબર પડી? બગલીને જે તેજોલેશિયાથી બગલીને બાળી છે તમને કેવી રીતે ખબર પડી? ત્યારે ઓલો જે યોગી જે સ્ત્રી છે કે છે કે આનો જવાબ તમે કહો તો કે વારાણસીપુરનો જે કુંભાર છે એ કુંભાર તમને જવાબ એનો આપશે. એટલે હવે સહજ થયું, ઓલો કુંભાર છે એને થયું કે અરે તેજોલેશિયાથી મેં બગલીને બાળી છે તો એને ખબર કેવી રીતે પડી? અને કહે છે કે આનું મારા સિવાય આ સ્ત્રી તો જાણે છે, પરંતુ આનું વૃતાંત કે એ બધી હકીકત તમને કોણ કહેશે? તો કે વારાણસીપુરની અંદર જે કુંભાર છે એ કુંભાર તમને બધી વાત કહેશે. એટલે વિચાર કરવા લાગ્યો, અરે આમને ખબર કેવી રીતે પડી અને એ પણ જાણે છે. અરે એટલે હવે એને ભિક્ષા કરતા વધારે ઉત્સુકતા થઈ તો કે એને કેવી રીતે ખબર પડી. એટલે તે હવે આ વારાણસીપુરની અંદર પણ તો કે ઓલો તાપસ છે એ ત્યાં કુંભાર પાસે જાણવા માટે જાય છે અને ત્યાં પૂછે, ત્યાં કેમ કે હવે જાણવાની ઉત્સુકતા છે, ત્યાં વિનમ્ર બનીને ગયો છે અને ત્યાં જઈને કુંભારને પૂછે કે તમને શું કહેવાય, આ નગરની અંદર ગયો તો અને ત્યાં સ્ત્રી કીધું કે તમને ખ્યાલ છે. ત્યારે એ કુંભાર કે છે કે તે સ્ત્રીને એટલે કે જે તમને અહીંયા આવવાનું કીધું છે તે સ્ત્રી અને મને બંને શું તો કે શિયળના પ્રભાવે અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું છે કે જેના કારણે એ વૃત્તાંતને અમે બંને જણ જાણીએ છીએ. એટલે જ્યારે સાંભળ્યું, બરાબર ને, આ શું કહે કે એમને શિયળના પ્રભાવે બંનેને અહીંયા અવધિ જ્ઞાન ઉત્પન્ન થયેલું છે એ સાંભળીને હવે ઓલો તાપસ છે ને એ તાપસ પણ પોતાનો જે ક્રોધ ભાવ હતો, ક્રોધ ભાવને છોડીને કોને તો કે શિયળ ધર્મ પાળવામાં પ્રયત્ન કરવા લાગ્યો. અને આ સાંભળીને ઓલો તાપસ પણ શું કર્યો તો કે તાપસ છે એ પણ શિયળ ધર્મને પામીને અને એ શિયળ ધર્મની પ્રશંસા, સ્ત્રી અને ઓલો કુંભાર એ બંનેના શિયળ ધર્મની પ્રશંસા કરતો પોતાના સ્વસ્થાને ગયો. જ્યારે આ વાત સાંભળી, આ વાત કોને કીધી? આ વાત કોને અને શા માટે કીધી છે? ઓલા ચોર ઓલો પતિ લોકોનું મુખ્ય જે હતો ને ચોરનું, હા, યાને કે છે ચોરનું ટોળકું હતું, બરાબર, ચોર લૂંટારો જે અને લઈ લીધેલી હતી. અને જે પલ્લીપતિ એટલે ચોરનો જે સરદાર હતો એ ચોરનો સરદાર છે એને બળજબરી કરતો હતો કે એના માટે એની સાથે વિષય સુખ ભોગવવા માટે કે એને મનાવતો હતો. અને ત્યારે આ કથા કોને તો કે આ
ભટ્ટાએ આ ચોરોને કીધી છે. અને ત્યારે કે શિયળ ધર્મની જ્યારે આ પ્રશંસા તાપસ કે તાપસ પણ શું કહે શિયળના પ્રભાવે શિયળના પ્રભાવે એની તેજોલિશા પણ કાંઈ કરી ન શકી. અને શિયળ ધર્મની પ્રશંસા જે મતલબ એટલો ગુસ્સાવાળો હતો એ પણ કાંઈ ન કરી શક્યો. જે બલિપતિ છે એ પણ વિચારવા પડી ગયો કે શું તો કે જો શીલવતી એવી સ્ત્રીને છંછેડવું મતલબ કે કદાચ એના વચન કે ગમે તે કદાચ એના વચનો કદાચ માઠા નીકળે તો એનું વચન ફળીભૂત થઈ જાય કે શાસન રક્ષક દેવો પણ એની સેવાની અંદર હોય એટલે ગમે તે અનહોનારક બની શકે એવું એને ભાસ થઈ ગયું. કોને તો કે ઓલા જે બલિપતિઓ એટલે ચોરોએ પણ શું કર્યું ચોરે પણ શું કર્યું તો કે કોઈક હવે શું કહે રાખાય તો છે રખાય નહીં કેમ કે એની વાતથી એની અડગતા ઓલાએ તો ત્યાં સુધી કીધું કે તારે જો જીવવું હોય શું તો કે તારે જીવવું હોય તો મને શરણે થઈ જાય એટલે શું તો કે તમારી સાથે વિષય શું ભોગવ તો જ તને ખાણી પીણું અનાજ પાણી વગેરે પણ આપીશું દાનો પાણી આપીશું બાકી કંઈ આપીએ નહીં. પરંતુ અહીંયા કોઈ પણ રીતે અહીંયા પોતે ગ્રહણ કરેલા વ્રત એટલે શિયળ વ્રત અહીંયા આપણે શિયળ વ્રત સમજવાનું બરાબર. શિયળ વ્રતનું ખંડન કરતી નથી એટલે કે શિયળ વ્રતને તોડતી નથી પરંતુ શું તો કે પોતાના વ્રતની અંદર અડગ રહે છે. હવે ઓલા ચોરો એ શું હવે શું આને રાખો છું ચોરો કેવું છે કે ભાઈ શું કહેવાય કામનું હોય તો રાખો નહીં તો જતું કરો એવું એટલે કે હવે ચોરો આને શું કહેવાય ત્યાં કોઈક નગરની અંદર હવે આ ચોરો હવે એને કદાચ આ ચોરો પણ આનાથી ડર્યા કે કદાચ જો શિયળવતી છે અહીંયા કોઈ પણ રીતે માનતી નથી અને આ શિયળવતી છે અને કદાચ એના મુખે કદાચ શાપ નીકળે એટલે કે કોઈ એવા વચનો નીકળે કે જેનાથી કરીને આપણું નાશ થાય બધો નાશ પામીએ એના કરતા શું તો એને સારી રીતે કોઈ જગ્યાએ મોકલી દઈએ પણ એમને એમ તો ન મોકલાય એટલે કોઈ આ લોકો બબ્બરકોટની અંદર કેમ તો કે બબ્બરકોટમાં જઈને આ કોઈ નીચના ઘરે વેચી દીધી કોઈ નીચ જાતિની અંદર વેચી દીધી. હવે નીચ જાતિની અંદર વેચી અને ત્યાં પણ આ ઓલા જે માણસ છે કેમ કે આ યુવાન હતી સાથે રૂપવાન હતી સર્વાંગે સુંદર હતી એટલે સહજ શું તો કે એને ભોગ માટે છે કેમ કે જેવી જાતિ હોય બરાબર ને જો એક વસ્તુ છે જેવી પ્રકારની જાતિ હોય ને એવા પ્રકારના એના સંસ્કાર ને એનું ત્યાં આચરણ પણ એવું હોય. એક વસ્તુ યાદ રાખવાનું શું તો કે જેમ એક શ્રેષ્ઠીએ પણ એક શુદ્ધ શ્રાવકે પણ એક કન્યાને સ્ત્રીને લઈ ગયા હતા બરાબર ને ચંદનાને કોણ ભદ્રશેઠ બરાબર ને ભદ્રશેઠ લઈ ગયા અને પોતાની દીકરીની જેમ રાખી કેમ તો કે ત્યાં ઉચ્ચ જાતિના ઉચ્ચ સંસ્કાર હોય છે ઉચ્ચ જાતિના ઉચ્ચ સંસ્કાર હોય છે કે પોતાની દીકરી તરીકે લઈ ગયા. હવે આ બાજુ શું તો કે નીચ કોળની અંદર વેચવામાં આવી છે અને નીચ કોળના છે એની અંદર શું તો કે એની સાથે પણ શું કે ચોર સાથે ચોરે વેચી છે તો ચોક્કસ કે પોતાની મરજી મુજબ તો નહીં પરંતુ એની વિકટ પરિસ્થિતિ હોય કંઈક શું કહેવાય એની સાથે અજુગતું થયેલું છે કે બિચારી કંઈક દુઃખની કે દર્દની મારી છે પરંતુ છતાં પણ શું તો કે એનો કેવી રીતે લાભ ઉપાડવો એ જ વિચારતા હોય છે કે તો અહીંયા પરિસ્થિતિ એવી છે કે જે આ ભટ્ટા છે નીચ જાતિના લોકોની અંદર વેચી અને હવે એની સાથે ભોગ માટેની માંગણી કરે છે ગમે તે માટે એને ભોગ ભોગવવા છે વિશે સુખ માનવું છે. હવે શું નીચ જાતિની અંદર આ ભટ્ટા કેવી રીતે એમાંથી બચે છે નીચ જાતિની અંદર ભટ્ટા કેવી રીતે શું કેમ કે હવે તો શું તો ઓલા ત્યાં હવે પણ ભટ્ટા છે તો કોઈ પણ રીતે એની સાથે વિષય સુખની ના જ પાડી કોઈ પણ રીતે પણ તૈયાર ન જ થઈ અને એને અંતે શું કર્યું તો કે હવે એને ખાવા પીવાનું પણ બંધ કરી દીધું. ખાવા પીવાનું પણ જો શું તો કે જો તારે અનાજ પાણી દાનો ખાવું હોય કે પાણી પીવું હોય તો શું તો કે મારી પત્ની થાય મતલબ શું કે મારી સાથે વિષય સુખમાં તો જ તને ખાવા પીવાનું આપીશ. કેટલાક દિવસો થઈ ગયા સાંભળજો કેટલાક દિવસો થઈ ગયા પરંતુ હજી ભટ્ટા કોઈ પણ રીતે માનતી નથી. હવે આગળ શું થાય છે જીવન કેમ કે શરીર પણ સાવ એકદમ શું થવા લાગ્યું કૃશ થવા લાગ્યું છે કેમ કે કેટલાક દિવસો થઈ ગયા છે ખાધા પીધા વગરના. હવે શું એ ભટ્ટા શું એની વાતને માને છે કે પોતાનો પ્રાણ ત્યાગ કરે છે કે કઈ બીજો ચમત્કાર થાય છે એ વાત આપણે આવતી વખતે આવતા ગુરુવારના ચોક્કસ સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. પુણ્યશાળીઓ જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.